નમસ્તે મિત્રો, આપણે જ્યારે પણ શિવ મંદિરે જઈએ છીએ ત્યારે મહાદેવના દર્શન કરતા પહેલા આપણે નંદી મહારાજના દર્શન કરીએ છીએ અને તેમના કાનમાં આપણી મનોકામના કહીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય બાળકમાંથી નંદી કેવી રીતે ભગવાન શિવના અત્યંત પ્રિય ગણ અને તેમના વાહન બન્યા? આજે જાણીએ નંદી મહારાજના જન્મ અને તેમની અટલ ભક્તિની એ અદ્ભુત કથા. પ્રાચીન કાળમાં શિલાદ નામના એક મહાન ઋષિ હતા. તેઓ ખૂબ જ્ઞાની હતા, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. પોતાના વંશને આગળ વધારવા અને એક એવું સંતાન મેળવવા જે ક્યારેય મૃત્યુ ન પામે, તેમણે ભગવાન શિવની ઘોર તપસ્યા શરૂ કરી. હજારો વર્ષોની કઠિન ભક્તિ પછી ભોળાનાથ પ્રસન્ન થયા. ઋષિ શિલાદે વરદાન માંગ્યું કે હે પ્રભુ, મને એક એવો પુત્ર આપો જેનો જન્મ ગર્ભથી ન થયો હોય અને જેના પર આપની અસીમ કૃપા હોય. ભગવાન શિવે તથાસ્તુ કહ્યું. થોડા સમય પછી જ્યારે ઋષિ શિલાદ યજ્ઞ માટે ભૂમિ ખેડી રહ્યા હતા, ત્યારે તેમને ખેતરમાંથી એક દિવ્ય અને તેજસ્વી બાળક મળ્યું. આ બાળક બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન શિવનો જ અંશ હતો, જેનું નામ નંદી રાખવામાં આવ્યું. નંદી બાળપણથી જ અત્યંત બુદ્ધિશાળી અને શિવભક્તિમાં લીન રહેતા હતા. પરંતુ જ્યારે નંદી 7 વર્ષના થયા ત્યારે ઋષિઓએ ભવિષ્યવાણી કરી કે નંદીનું આયુષ્ય ઘણું ટૂંકું છે. આ સાંભળીને ઋષિ શિલાદ ચિંતામાં ડૂબી ગયા. પણ બાળક નંદી જરાય ગભરાયો નહીં. તેણે હસીને કહ્યું, પિતાજી, જેણે મને જન્મ આપ્યો છે તે મહાદેવ જ મારા કાળને પણ ટાળી શકે છે. નંદી તુરંત જ વનમાં જઈને શિવજીની આરાધનામાં બેસી ગયા. તેમની ભક્તિ એટલી પ્રબળ હતી કે મહાદેવે ફરી પ્રગટ થવું પડ્યું. શિવજીએ નંદીને ગળે લગાવ્યા અને તેને અમરત્વનું વરદાન આપતા કહ્યું, નંદી, તું માત્ર મારો ભક્ત જ નહીં પણ મારા ગણોમાં શ્રેષ્ઠ અને મારો સૌથી પ્રિય મિત્ર બનીશ. આજથી તારું સ્થાન હંમેશા મારી સામે રહેશે અને તું મારા વાહન તરીકે પૂજાઈશ. બસ ત્યારથી નંદી મહારાજ કૈલાસ પર્વત પર મહાદેવના દ્વારપાળ અને મુખ્ય ગણ તરીકે સ્થાપિત થયા. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે જો તમારી શ્રદ્ધા સાચી હોય તો તમે તમારા ભાગ્યને પણ બદલી શકો છો. જો તમને નંદી મહારાજની આ પવિત્ર ગાથા ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. આવી જ પૌરાણિક વાર્તાઓ જોવા માટે અત્યારે જ અમારી મારા પ્રભુજી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. મહાદેવ અને નંદી મહારાજ આપ સૌનું કલ્યાણ કરે. આભાર.